બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. આજના આ પવિત્ર પ્રસંગે આપણા સૌના પૂજનીય વંદનીય પ્રાંત સ્મરણીય સદગુરુ પ્રેમ સ્વામી, પરમ પૂજ્ય શાસ્ત્રી જગત પ્રકાશદાસજી સ્વામી, સૌ સંતો, સૌ હરિભક્તો, સૌ માતાઓ, બહેનો, યુવાનો, વડીલો, અનંત કોટી બ્રહ્માંડમાં મનુષ્ય જન્મ મળવો બહુ અતિ દુર્લભ છે. મનુષ્યનો જન્મ થાય ને પશુનો પણ જન્મ થાય. પશુ અને મનુષ્યમાં ફરક હોય છે અવસ્થાનો. આપણો જન્મ મનુષ્ય તરીકે થાય અને જો આપણી અવસ્થા નબળી હોય તો રાક્ષસ માનવ એટલે કે એને માથે કંઈ સિંગડા ન ઉગ્યા હોય, એની અવસ્થાથી એની કક્ષા નક્કી થતી હોય. જો જીવનમાં સંગદોષ લાગી જાય તો સારામાં સારો માણસ હોય ને એ પણ દારૂ પીતો થઈ જાય, માંસાહાર કરતો થઈ જાય, કુટેવ, અહંકાર, ઈર્ષા, રાગ, દ્વેષમાં ફસાઈ જતો હોય. જન્મે મનુષ્ય હોય પણ એને સંગદોષ લાગી જાય ને તો એ મનુષ્ય ભટકી જતો હોય ને એ પશુ યોની નહીં પણ એ રાક્ષસ યોનીમાં વહી જાય. અને એને સંગદોષ ન થાય પણ એને કાંઈ બીજી કોઈ ચેતના ન જાગે તો એ પશુ માનવ તરીકે એનું જીવન કાઢી નાખે, ખાલી પેટ માટે જીવે, સમાજને નુકસાન ન કરે પણ સમાજને કંઈ ઉપયોગમાં ન આવે. અને એનાથી ઉપરની અવસ્થા આવતી હોય રાક્ષસ માનવ, પશુ માનવ ઉપર દેવ માનવ, દિવ્ય માનવ હોય, જે ધીર હોય, વીર હોય, ઉદાર હોય, પ્રેમાળ હોય, કરુણા હોય, કૃપાળુ, કલ્યાણકારી, મંગલકારી. આ અવસ્થા રહીને એ બહુ મહત્ત્વની છે. આજના યુગમાં આ ભૌતિકતાનો યુગ છે. આજે વિશ્વમાં લક્ષ્મી રહીને રંબા આવી છે, પણ લક્ષ્મી આવે ત્યારે જો આપણી અવસ્થાને આપણે સારી ન કરી તો મારા એવા કેટલાય બધા મિત્રો છે કે એના બાપ દાદા સુખી હતા પણ એના છોકરાની અવસ્થા નબળી હોય એટલે બાપાએ બહુ મોટું સામ્રાજ્ય બનાવ્યું હોય ને તોય બે ભાઈ ભેગા થઈને ધંધો ન કરી કે બે ભાઈ વચ્ચે અહમના ઝઘડા થઈને જુદા થઈ જતા હોય, ઘરમાં તૂટફૂટ થઈ જતી હોય. એવા મેં કેટલાય રાજકીય આગેવાનો પર જોયા છે કે જેને કોઈ કાળે જ્ઞાતિ બેઝ કે બીજા ત્રીજા રીતે કોઈના કોઈ રીતે એને કોઈ પદ મળી ગયું હોય પણ એની અવસ્થા સારી ન હોય ને તો એ પદ મળ્યા પછી, સંપત્તિ મળ્યા પછી સમાજનું શોષણ કરે, સમાજને ડિસ્ટર્બન્સ કરે, તામસિક અને રાજસિક વૃત્તિનું. અને સાત્વિક વૃત્તિ હોય તો એ સમાજનું સારું કરે. અત્યારે આપણે જોઈએ ને તો વિશ્વમાં અમેરિકા એટલે સુપર પાવર કહેવાય. આપણે વિશ્વગુરુ બનવું, સુપર પાવરમાં બે ફરક શું? વિશ્વગુરુ એ સૌનું કલ્યાણ કરે, સૌનું મંગલ કરે. વિશ્વગુરુ એક અવસ્થા છે. રાવણ રાજ રહ્યું એક ખાલી વ્યવસ્થા હતી, અવસ્થા નહોતી. તો વ્યવસ્થા તમે ગમે એટલી સારી કરો, અવસ્થા નહીં હોય તો સમાજનું, પ્રકૃતિનું શોષણ જ થશે. આજે આપણે જોઈએ છીએ કે અમેરિકાના મુખ્ય વડાની અવસ્થા એટલી સારી ન હોય એટલે શું થાય, એનું આખા દુનિયાએ ભોગવવું પડે. એટલે હું જે કહેવા માગું છું ને કે વ્યવસ્થા અને અવસ્થા, આપણે બધાએ જો સારી વ્યવસ્થાને ટકાવવા માટે સારી અવસ્થા કરવી છે ને તો વ્યવસ્થામાં આપણે ટેક્સ આપી છીએ ને તો સરકારને ટેક્સ આપી એટલે એનાથી રોડ બની જાય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની જાય. આપણું ઘર હોય તો આપણી પાસે પૈસા આવે તેનું સારું ઘર લઈ લઈશું, આપણે સારી ગાડી લઈ લઈશું. પૈસાથી વ્યવસ્થા બની જશે. આપણો ટેક્સ આપી કે આપણી પાસે રૂપિયા હોય એનાથી મકાન લઈ લઈ. પણ અવસ્થા માટે આપણે શું કરવું પડે? અવસ્થાનું જે નિર્માણ કરતા હોય, જે અવસ્થા એટલે કોઈ માર્કેટમાં ગોળી ખાવાથી આપણી અવસ્થા નહીં બની જાય. અવસ્થા માટે તપ કરવું પડશે, દાન કરવું પડશે, સેવા કરવી પડશે. અને આ બધું કર્યા પછી આપણે સંતો પાસે જવું પડશે. સંતો પાસે ભગવાનનો મેન્ડેટ હોય છે કે આપણો અહંકાર કાઢવાની જો કોઈ ક્ષમતા હોય ને તો એ સંતોમાં આપણી અવસ્થા રહીને એ ઠીક કરવાની કોઈ તાકાત તો હોય ને, મેન્ડેટ આપ્યો ને ભગવાને તો એ સંતોને આપ્યો છે. સંતોનું કામ શું છે? સંતોનું ખાલી મંદિર નિર્માણ કર્યું તો વ્યવસ્થા નાનકડી થઈ. સંતોનું, ભગવાન સ્વામિનારાયણે સંતોને એ કામ આપ્યું હતું કે આપણા જેવા કેટલાય બધા જીવાતમાં જન્મ લઈ લીધો હોય પણ અહંકારમાં, ઈર્ષામાં, રાગ દ્વેષમાં, સંગદોષમાં ક્યાંક ના ક્યાંક જીવ ફસાઈ ગયો હોય એનો આત્મા ઊંચો પણ ક્યાંક ના ક્યાંક સંગદોષમાં ફસાઈ ગયો હોય તો સંતોને ભગવાને કામ આપ્યું હતું કે એવું સત એવું આત્માનું
સત એવા પરમાત્મામાં મિલન કરવાનું કામ એ સંતોને સોંપ્યું છે. મંદિર તો એક નાનકડી વ્યવસ્થાનો ભાગ છે. ત્યારે આપણા બધાનું પણ દાયિત્વ અનેક ગણું વધી જાય. આપણા પરિવારમાં હોય, આપણા સગાવાલામાં હોય, આપણા સંબંધી હોય, આપણા મિત્રો હોય, ક્યાંક સંગદોષમાં દારૂ પીતા થઈ ગયા હોય, માવો ખાતા થઈ ગયા હોય, એને તમે શાકોત્સવ હોય, આવી કથા હોય, આમાં તમે લાવશો અને એના કાનમાં સત્સંગ પડશે અને એના માથા ઉપર પ્રેમ સ્વામીનો હાથ ફરશે ને તો એનામાં એક ચેતના આવશે અને વ્યસન મૂકી શકશે, એનો અહંકાર મૂકી શકશે. એટલે આપણા બધાનું કામ એવા કેટલાય બધા લોકો હોય છે કે જેનામાં ક્યાંક અટકા હોય છે, એને મંદિરે લાવતા કરવાના, એને આ સત્સંગની દિશામાં લાવવાના. એટલે વ્યવસ્થા માટે આપણે ટેક્સ આપશું. આ સ્વામી હોય તો એ અવસ્થા માટે કામ કરતા હોય તો હોસ્પિટલ બનાવતા હોય, સારી ગુરુકુલ બનાવતા હોય, કંઈ ના કંઈ સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય, સમાજના ઉત્થાન માટે કામ કરતા હોય, તો આપણે પણ આપણી કંપનીમાં, આપણા પરિવારમાં આપણે લાંબા ગાળા લગી આપણો પરિવારને ટકાવવો હોય તો 5%, 10%, 15% જેવી જેની ક્ષમતા ભગવાનનો ભાગ કરજો. ભગવાનનો ભાગ કરે છે ને એ કોઈ દી દુઃખી નતા. મારા એવા કેટલાય બધા મુંબઈના મિત્રો છે સ્વામી, જે જૈન હોય અહીંથી દોરી લોટો લઈને ગયા હોય, પણ એમને એમ કીધું કે અમે ભગવાન મહાવીરને ભાગીદાર કર્યા. 10%, 15% ભગવાન મહાવીરને ભાગીદાર કર્યા ને એ આજે અબજોપતિ છે. અમારા પરિવારમાં પણ અમારા બાપ દાદાએ અમને જે શીખવાડ્યું આવા કોઈ 5-10% આપો અને એ આપી છીએ એટલે અમે અહીં પહોંચ્યા છીએ. અને સમય જતાં ક્યાંક આપણી પાસે બહુ પૈસા આવે પછી ટકાવારી મુજબ આપણે ઓછા આપતા થઈએ ને, એને લઈને આપણા પરિવારમાં પણ ઓલા આવતા હોય, કુવ્યસનો આવતા હોય છે. તો મારી કરબદ્ધ પ્રાર્થના છે કે આપણે બધા એ ધર્મના કામની અવસ્થા નિર્માણ કરવા માટે સંતો જે કામ કરી રહ્યા, તમને મનપસંદ પડે એવી ધાર્મિક સંસ્થાઓમાં, સામાજિક સંસ્થાઓમાં દાન આપશો. દાન દ્વારા જ આપણે શુદ્ધિ થશે. હું મારી જાતને ભાગ્યશાળી ગણું છું કે મારો સારા પરિવારમાં જન્મ થયો. એ પછી મને સમયે સમયે સંતો મળ્યા, સારા મિત્રો મળ્યા અને એના પરિણામે આજે હું છાતી ઠોકીને કહી શકું કે દારૂ, પાનમાવો, જુગાર આ બધું મને ક્યાંય સ્પર્શ્યું નથી ને તો એના પાયામાં સંતોના આશીર્વાદ છે. અને એ હું મારા પરિવારના હમણાં બંધારણમાં પણ કીધું કે હવે આપણે ક્યાંક ના ક્યાંક મારા પરિવારમાં પણ સંગદોષના હિસાબ કોઈ માવો ખાતા થઈ ગયા, કોઈ 1-2 ભાઈ તો ક્યાંક પીવાનું પણ સૂક્ષ્મ થઈ ગયું. મેં કીધું આ ન પોસાય. ઘરનું બંધારણ લખ્યું અને નક્કી કર્યું કે દર રવિવારે આપણે બધાએ ક્યાંય ના ક્યાંય મંદિરમાં જવાનું અને બંધારણમાં નાખી દીધું પરિવારનું બંધારણ. તો મારી પણ કરબદ્ધ પ્રાર્થના છે કે આપણે બધાએ સત્સંગને વધુમાં વધુ આપણે મજબૂત કરી અને મને બોલાવીને મારા ઉપર આશીર્વાદ વરસાય એના માટે કાયમી મારા ઉપર કૃપા રહે એટલી વાત કહીને મારી વાત વિરમું છું. જય સ્વામિનારાયણ.